આજના આશુરાના જુલુસમાં મારા દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આ તાઝિયાને જોઈ રહ્યા છે, અલગ અલગ જગ્યા ઉપર લાગેલી સબીલને જોઈ રહ્યા છે, માતમ જોઈ રહ્યા છે. આ બધું શા માટે કરવામાં આવી રહ્યું છે? સૌથી પહેલા આ કામને સફળ બનાવવા માટે જે લોકોએ સાથ સહકાર આપ્યો છે, જેમાં મિહિર બારૈયા ડીવાયએસપી સાહેબ, કરમતા પીઆઈ સાહેબ, નગરપાલિકા, જીઈબી, મામલતદાર સાહેબ, ડીવાય કલેક્ટર સાહેબ, આ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સવાલ એ છે કે આ બધું શા માટે થઈ રહ્યું છે? આ જુલુસ શા માટે? આ સબીલ શા માટે? આ માતમ શા માટે? એનો જવાબ ખાલી એ છે કે આજથી 1400 વર્ષ પહેલા પૈગંબર સાહેબના જે નવાસા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે, આ સાથે સુપર બાપુનો પણ આભાર માનવામાં આવે છે. પૈગંબર સાહેબના નવાસા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાના વતન મદીનાને છોડીને કરબલા જાય છે. શું કામ? એક જ મકસદ હતો ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો કે એ લોકોને સારી વાતો તરફ બોલાવવા માંગતા હતા, ખરાબ વાતોથી દૂર રાખવા માંગતા હતા. આ કારણ માટે ઇમામ હુસૈને બહુ બધી કુરબાની આપી. નાના માણસોથી લઈને મોટા માણસો સુધી બધાની કુરબાની આપી દીધી ઇમામે હુસૈને, ત્યાં સુધી કે એમના 6 મહિનાના નાના બાળક જનાબે અલી અસગરની પણ, જેની યાદમાં પાછળ એક ઝૂલો આવી રહ્યો છે, એ જનાબે અલી અસગરની પણ કુરબાની ઇમામે હુસૈને કરબલાના મેદાનમાં આપી. એમને ગળા ઉપર તીર મારવામાં આવ્યું, નાના એવા બાળકને. ઇમામે હુસૈન આ કુરબાની આપીને એક મેસેજ પહોંચાડે છે, એક પેગામ આપે છે કે અગર મારો મકસદ આતંકવાદ હોત તો હું ક્યારેય આ નાના એવા બાળકને લાવીને ન રાવે. ઇમામે હુસૈન કહે છે કે અગર મારો મકસદ આતંકવાદ હોત તો હું નાના એવા બાળકને લઈને કુરબાન કરવા ન જાત. નાના એવા બાળકની કુરબાની બતાવે છે કે ઇમામે હુસૈન શાંતિના પ્રેમી હતા, દુનિયામાં અમન ફેલાવવા માંગતા હતા, દુનિયામાં શાંતિ ફેલાવવા માંગતા હતા. આજે દુનિયામાં જ્યાં પણ નાના નાના બચ્ચાઓને મારવામાં આવે, એમને કત્લ કરવામાં આવે, એમાંથી કોઈનો તાલ્લુક ને કોઈનો સંબંધ ઇમામે હુસૈન સાથે નથી હોઈ શકતો. એટલા માટે કે ઇમામે હુસૈને નાના બાળકની કુરબાની આપીને બતાવી દીધું કે હું શાંતિનો પ્રેમી છું, હું અમનનો પ્રેમી છું, હું સુલહ અને અમન ચાહું છું માશરામાં, સમાજમાં. ઇમામે હુસૈન આ કુરબાની આપીને બતાવે છે. અને ત્યારથી લઈને આજે 1400 વર્ષ થઈ ગયા, ત્યાં સુધી આ માતમ, આ આઝાદારી, આ જુલુસ, આ સબીલ ચાલુ છે અને હંમેશા કયામત સુધી ચાલુ રહેશે. એટલા માટે કે કહેવાવાળાએ કીધું છે, આ ખાલી મુસલમાનોનો પર્વ નથી, આ મુસલમાનોનો તહેવાર નથી, પરંતુ કહેવાવાળો કહે છે કે ઇન્સાન કો બેદાર તો હો લેને દો, इंसान को बेदार तो हो लेने दो, हर कौम पुकारेगी हमारे हैं हुसैन, हर कौम पुकारेगी हमारे हैं हुसैन. બધા તૈયાર થઈ જાય, હું અહીંયાથી નારા લગાવું છું. આપણે ઇમામે હુસૈનને ખેરાજે અકીદત પેશ કરીએ. હુસૈનિયા જિંદાબાદ, હુસૈનિયા જિંદાબાદ, યઝીદિયા મુર્દાબાદ, યઝીદિયા મુર્દાબાદ. ઇમામે હુસૈનને કરબલામાં જેમણે કત્લ કર્યા એ દરેક કાતિલો ઉપર, જનાબે અલી અસગરના ગળા ઉપર તીર મારવા વાળા કાતિલ હુરમલા ઉપર, Yeah.